યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલ ભરતીમાં ગેરરીતિના આક્ષેપ થયા છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય રમેશ ગરવાએ યુનિવર્સિટી દ્વારા ભરતીમાં નિયમોને નેવે મૂકી અને ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ કરી હતી। તેમણે આ મામલે રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને શિક્ષણ વિભાગને પત્ર લખીને જાણ કરી। કચ્છ યુનિવર્સિટીમાં ભરતીમાં કૌભાંડ થયું હોવાનો ઘટસ્ફોટ થયો। યુનિવર્સિટીમાં સત્તાધીશો ગેરકાયદે ભરતી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। સત્તાધીશોએ નિયમ ભંગ કરી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરને કાયમી રીતે ગેરકાયદેસર રીતે ભરતી કરી હોવાની શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી, જેથી કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો માટે બકરું કાઢવા જતા ઊંટ પેટ્યું હોય તેવો ઘાટ સર્જાયો। કચ્છ યુનિવર્સિટીએ 28 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં યુનિવર્સિટીના 5 હંગામી કર્મચારીને કાયમી કરવામાં આવતા ભરતી પ્રક્રિયાઓ સામે સવાલ ઉઠ્યા। જે 5 ઉમેદવારોએ કાયમી થવા માટે અગાઉ કચ્છ યુનિવર્સિટી સામે કોર્ટ કેસ કર્યો હતો, તેમને કોર્ટ કેસ પાછો ખેંચવા માટે યુનિવર્સિટીના કુલપતિ અને ઇન્ચાર્જ કુલ સચિવે ભરતીનું નાટક કરી ગેરકાયદે નિમણૂક આપી દીધી હોવાનો આરોપ લાગ્યો છે। આ મામલે પૂર્વ સેનેટ રમેશ ગરવાએ આધાર પુરાવા સાથે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા મામલો ગરમાયો છે। ક્યાંક ને ક્યાંક નાણાકીય વહીવટ થયેલો હોય અને તમામ નીતિ નિયમો કોરાણે મૂકી પોતાના મળતિયાઓને શરૂઆતથી જ અમે ઇવન આમાં ઇન્ટરવ્યૂ પહેલાં મેં મારી ફરિયાદમાં કઈ પોસ્ટ ઉપર કઈ સિલેક્ટ થશે એ બધાના નામ પણ મેં આપી દીધા હતા। અમે મહામહિમ રાજ્યપાલ, રાજ્યના શિક્ષણ વિભાગમાં મુખ્યમંત્રીને, પછી લોકાયુક્તને, પછી રાજ્ય તકેદારી આયોગને, વિજિલન્સને બધી જગ્યાએ આધાર પુરાવા સાથે ગત સપ્ટેમ્બરથી માંડીને અત્યાર સુધી 6 થી 7 વખત અલગ અલગ ફરિયાદો કરી। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરીને 12 લાખ રૂપિયા લીધા હોવાની એક વોટ્સઅપ ચેટ પણ વાયરલ થઈ હતી। ત્યારે આક્ષેપબાજી વચ્ચે કચ્છ યુનિવર્સિટીના કુલપતિએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નિયમ મુજબ ભરતી થઈ હોવાની દલીલ આપી છે। સાથે તેમણે 12 લાખની વોટ્સઅપ ચેટ બનાવટી હોવાનું જણાવીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હોવાની પણ વાત કહી। મિત્રોએ જે લોકોએ કેસ કર્યા છે હાઈકોર્ટમાં, એ એમના હવે જ્યારે એમને આ ઉપરની પોસ્ટો મળે છે ત્યારે એમને વિડ્રો કરે તો એક સારું, અને એ રીતે આપણે એમાં ઠરાવ કર્યો કે જે આ મિત્રોની પસંદગી થઈ છે એ પોતાના કેસ હાઈકોર્ટમાંથી વિડ્રો કરે, અને એ આધારે આપણે એમને જાણ કરી। જે ચેટ જે કરવામાં આવી છે એ આખી જ એમ કહી શકાય કે મોબાઈલની ચેટ નથી, પરંતુ એક એપ દ્વારા ઊભી કરવામાં આવેલી ચેટ છે, અને એની તાત્કાલિક ધોરણે અમે આપણા કચ્છ જિલ્લાના જે ડીએસપી સાહેબ છે એને ફરિયાદ પણ કરી દીધેલી છે। આરોપ છે કે પોતે દોષિત ના ઠરે માટે અધિકારીઓના એપોઇન્ટમેન્ટ લેટરમાં કોર્ટ કેસ ટાંકી નિમણૂક કરી હોવાનું દર્શાવ્યું। હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં અધિકારીઓની ભરતીમાં કૌભાંડ આચરતું હોવાનું શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી। આ મામલે પીડિત ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરતા અધિકારીઓની ગેરકાયદે ભરતી મામલે ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। દાઉદ સમેજા, GSTV, ભુજ।